આ ગુનો 2009માં નોંધાયો હતો, જ્યારે આરોપીએ પોતાની ઓળખ છુપાવીને મૃતક મકાન માલિક હોવાનો દાવો કર્યો હતો. તેણે કાગળિયા દસ્તાવેજો તૈયાર કરી ફરિયાદીને મકાન વેચી દીધું હતું અને રકમ પડાવી લીધી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવતા કેસ દાખલ થયો હતો. ત્યારથી આરોપી અરુણ ચંદ્ર પાંડે ફરાર થઈ ગયો હતો અને સતત 15 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને તેના છુપાયેલા સ્થળ અંગે ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે એક ખાસ ટીમ રચી નવી મુંબઈ ખાતે દરોડો પાડી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી લાંબા સમયથી પોતાની ઓળખ બદલીને જીવન જીવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી અરુણ ચંદ્ર પાંડે 2009થી ફરાર હતો અને તેની ધરપકડ માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અમને મળેલી ટેકનિકલ માહિતીના આધારે નવી મુંબઈમાં દરોડો પાડી તેને પકડવામાં સફળતા મળી છે. હાલમાં આરોપીને સુરત લાવવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યાં તેની પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.